કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બ્રહ્માકુમારી વિદ્યાલય કામરેજ દ્વારા પરિવાર દિવસ નિમિત્તે સાસુ વહુના સંબંધોને મજબૂત બનાવતા વિશેષ કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારી વિદ્યાલય કામરેજ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ પરિવારમાં પ્રેમ, સહનશીલતા અને સન્માનની ભાવનાને વિકસાવી સંબંધોમાં મધુરતા લાવવાનો હતો। કાર્યક્રમની શરૂઆતમાં બ્રહ્માકુમારી દિવ્યાબેન, બ્રહ્માકુમારી કવિતાબેન તેમજ બ્રહ્માકુમારી રીમાબેનનું પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગિની શીતલબેને સ્વાગત નૃત્ય દ્વારા માતા પ્રત્યેની ભાવનાને સુંદર રીતે વ્યક્ત કરી સૌનું મન મોહી લીધું હતું। આ પ્રસંગે બ્રહ્મકુમારી કવિતાબેને પોતાના મુખ્ય વક્તવ્યમાં જણાવ્યું હતું કે સાસુ વહુના સંબંધોને મજબૂત બનાવવા માટે સહનશક્તિ અને સમાવવાની શક્તિને જીવનમાં કેળવવી જરૂરી છે। તેમણે જણાવ્યું હતું કે જ્યાં પ્રેમ, સહનશીલતા અને સન્માન હોય છે ત્યાં સંબંધો મજબૂત બને છે। સાસુ અને વહુ બે પેઢીઓ નથી, પરંતુ ઘરની બે શક્તિઓ છે। સંબંધોમાં મીઠા શબ્દોથી નહીં પરંતુ લાગણીઓથી આવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે એકબીજાને માફ કરી દો તો ઘર મંદિર બની જશે। સાથે જ કરના હે દિલ કો સાફ તો કર દો સબકો માફ જેવા સુંદર સંદેશ દ્વારા ક્ષમા અને પ્રેમનું મહત્વ સમજાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી જ્યોતિબેન સાસુ વહુના આંતરિક પ્રેમ અને લાગણીઓને ઉજાગર કરવા માટે વિવિધ આધ્યાત્મિક અને પ્રેરણાત્મક એક્ટિવિટીઓ કરાવી હતી। સાસુ અને વહુએ એકબીજાની આરતી ઉતારી ગળે મળ્યા તેમજ એકબીજા પ્રત્યે થયેલી ભૂલો માટે દિલથી ક્ષમા માંગી હતી। આ દ્રશ્યથી સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયો હતો અને પ્રેમના આંસુઓ વહેતા જોવા મળ્યા હતા। ઉપસ્થિત સાસુ વહુએ સંકલ્પ કર્યો હતો કે તેઓ હળીમળી રહી પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવી પરિવારને સુખી અને સંસ્કારી બનાવશે। ત્યારબાદ બ્રહ્માકુમારી રીનાબેને પરમાત્મા પ્રત્યેનું ભાવભર્યું ગીત પ્રસ્તુત કર્યું હતું। કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન બ્રહ્માકુમારી કાજલબેને કર્યું હતું। દિનેશ પરમાર, ડીટીવી ન્યૂઝ, કામરેજ।